બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સંત સમાગમ ભાગ 28, નવનાથના નામ અને પરિચય. નવનાથ એ હિન્દુ ધર્મના 9 મહાન સંતોનો સમૂહ છે, જેમને નાથ સંપ્રદાયના પ્રમુખ સંતો માનવામાં આવે છે. તેમને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે અને તેઓ યોગ, તંત્ર અને આધ્યાત્મિકતાના ગહન રહસ્યોમાં પારંગત હતા. નવનાથોની કથાઓ અને તેમના દ્વારા કરવામાં આવેલા ચમત્કારિક કાર્યો નાથપુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે. નવનાથોના નામ અને પરિચય. નવનાથમાં પ્રથમ મચ્છિન્દ્રનાથ એટલે કે મત્સ્યેન્દ્રનાથનું નામ આવે છે. મત્સ્યેન્દ્રનાથને નવનાથોમાં સૌથી અગ્રણી માનવામાં આવે છે. તેઓ ગુરુ ગોરખનાથના ગુરુ હતા. યોગ અને તંત્ર માયામાં તેમનું ગહન જ્ઞાન સૌથી ચડિયાતું છે. ત્યારબાદ નવનાથમાં ગુરુ ગોરખનાથ એટલે કે ગોરક્ષનાથનું નામ બીજા ક્રમે આવે છે. ગુરુ ગોરખનાથ મત્સ્યેન્દ્રનાથના મુખ્ય શિષ્ય હતા. તેમણે યોગ અને તંત્રના વિદ્યા શાખાઓનો વિસ્તાર કર્યો હતો અને નાથ સંપ્રદાયનું સંગઠન ઊભું કર્યું હતું. ત્યારબાદ નવનાથમાં જલંધરનાથનું નામ ત્રીજા ક્રમે આવે છે. જલંધરનાથે પણ યોગ અને તંત્રના ગહન રહસ્યો પણ સમજાવ્યા હતા અને તેમના અનુયાયીઓને આધ્યાત્મિક માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી હતી. ત્યારબાદ નવનાથમાં કાનિફનાથનું નામ ચોથા ક્રમે આવે છે. કાનિફનાથને કનિફનાથ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ તંત્ર સાધનામાં પ્રમુખ સ્થાન ધરાવતા હતા અને તેઓ ઘણી ચમત્કારિક અને અદ્ભુત શક્તિઓ ધરાવતા હતા એવું માનવામાં આવે છે. ત્યારબાદ નવનાથમાં પાંચમા ક્રમે ગહિનીનાથનું નામ આવે છે. ગહિનીનાથ ઔષધીય વિદ્યામાં પારંગત હતા. તેમણે નાથ સંપ્રદાયમાં ઔષધિ અને આયુર્વેદનું જ્ઞાન ઉમેર્યું હતું અને ઘણા રોગોની સારવારની પદ્ધતિઓ શીખવી હતી. ત્યારબાદ નવનાથમાં છઠ્ઠા ક્રમે ભૃતહરિનાથ એટલે કે ભર્તુહરિનાથનું નામ આવે છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ ભર્તુહરિનાથને ભરથરીનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભરથરીનાથ યોગ તંત્ર ઉપરાંત તેઓ સંગીત અને સાહિત્યમાં પણ વિદ્વાન હતા. તેમને અનેક ધાર્મિક અને દાર્શનિક ગ્રંથોના લેખક અને રચિતા માનવામાં આવે છે. ત્યારબાદ નવનાથમાં સાતમા ક્રમે રેવનાથનું નામ આવે છે. રેવનાથ યોગ વિદ્યા શીખવાડવામાં પારંગત હતા અને તેમણે તંત્રની સાથે ધ્યાન અને સમાધિની પદ્ધતિઓનું પણ ઊંડું જ્ઞાન આપ્યું હતું. ત્યારબાદ નવનાથમાં આઠમા ક્રમે ચરપટનાથનું નામ આવે છે. ચરપટનાથ યોગ વિદ્યા શીખવતા હતા અને તેમણે
તંત્રના અભ્યાસમાં વિશેષ યોગદાન આપ્યું હતું. તેમના શિષ્યોને આધ્યાત્મિક માર્ગ પર માર્ગદર્શન પણ આપ્યું હતું. ત્યારબાદ નવનાથમાં 9મા ક્રમે નાગનાથનું નામ આવે છે. નાગનાથને નાગવંશી માનવામાં આવે છે. તેમને નાગયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે નાગયોગ અને તંત્રના રહસ્યો જાહેર કર્યા અને તેમના અનુયાયીઓને તેનું જ્ઞાન શીખવ્યું હતું. નવનાથના ઉપદેશો અને મહત્વ. યોગ. નવનાથોએ યોગના વિવિધ સ્વરૂપો વિકસાવ્યા અને તેમના શિષ્યોને તે શીખવ્યું. તેમના યોગ અભ્યાસથી માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક અને આધ્યાત્મિક પ્રગતિ પણ થઈ. તંત્ર. નવનાથોએ તંત્ર સાધનાના ગહન રહસ્યો જાહેર કર્યા. તેમની તાંત્રિક સાધનાઓ અને મંત્ર સાધનાઓ આજે પણ વ્યાપકપણે પ્રચલિત છે. ધ્યાન અને સમાધિ. નવનાથોએ ધ્યાન અને સમાધિની વિધિઓ પર ભાર મૂક્યો હતો. તેમણે વિકસાવેલી ધ્યાન વિધિઓ આત્મ સાક્ષાત્કાર અને મુક્તિ પ્રાપ્ત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. દવા અને આયુર્વેદ. નવનાથોએ આયુર્વેદ અને તબીબી વિજ્ઞાનમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમના તબીબી જ્ઞાનથી ઘણા રોગોની સારવાર શક્ય બની છે. નવનાથનો વારસો. નવનાથોના ઉપદેશો અને તેમની સ્થાપિત કરેલી પરંપરાઓ આજે પણ જીવંત છે. નાથ સંપ્રદાયના અનુયાયીઓ તેમના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક અભ્યાસ કરે છે અને તેમના ઉપદેશોનું પાલન કરે છે. નવનાથના આશ્રમો અને મંદિરો ભારતના વિવિધ ભાગોમાં સ્થિત છે, જ્યાં તેમના ભક્તો પૂજા અને ધ્યાન કરે છે. નવનાથોની કથાઓ અને તેમના અદ્ભુત વ્યવહાર આપણને આધ્યાત્મિકતા, યોગ અને તંત્રના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. તેમના ઉપદેશો આજે પણ આપણા જીવનમાં માર્ગદર્શન આપે છે. તો બાપુ, આ હતો સંત સમાગમ ભાગ 28 નવનાથના નામ અને પરિચય વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.